નવલોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જવણની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજે તો સવારમાં વહેલા ઉઠીને ગાર વીણ્યો હતો। તો મિત્રો ગાર વેચીને આવતા રહ્યા છીએ। તો મિત્રો ગારના 3 ઝભલા ભરાણા હતા 20-20 કિલોના। તો મિત્રો તે ગાર 60 રૂપિયા ગયો છે। તો મિત્રો રાત્રે વાવાઝોડું આવ્યું હતું નહોતું આવ્યું તમારે ત્યાં કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો અમારે ત્યાં તો વાવાઝોડું આવ્યું હતું। તો મિત્રો વરસાદ નહોતો આવ્યો, એકલો વાયરો ફૂંકાતો હતો। તો મિત્રો તમારે ત્યાં વરસાદ આવ્યો તો નહોતો આવ્યો? તો મિત્રો અમારે ત્યાં તો વરસાદ તો નહોતો, એકલો વાયરો ફૂંકાતો હતો અતિશય। તો મિત્રો પહેલાં વાવાઝોડું આવ્યું તો તેવો વાયરો હતો। તો મિત્રો આજે તો નક્કી નહીં આજે પણ વરસાદ આવે ને કે વાવાઝોડું આવે, આગાહી આપેલી છે। તો મિત્રો આજે સવારનું કેવું લોકેશન હતું તે હું તમને બતાવું, તો તમે બ્લોગમાં જોઈ લેજો સવારનું કેવું લોકેશન હતું તે, અને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મિત્રો સવારનું કેવું લોકેશન હતું તે તમે બ્લોગમાં જોઈ લીધું હશે। તો મિત્રો રાતે વીજળી કેવી થતી હતી ખતરનાક તે હું તમને બતાવું, તો તમે બ્લોગમાં જોઈ લેજો રાત્રે વીજળી કેવી થતી હતી તે। તો મિત્રો રાત્રે વીજળી કેવી થતી હતી કેવી નથી થતી તે તમે બ્લોગમાં જોઈ લીધું હશે। તો મિત્રો આજે તો નક્કી નહીં વાયરો પણ આવે અને વરસાદ પણ આવે। તો મિત્રો અમારે ત્યાં તો વરસાદ નહોતો, તો મિત્રો તમને બતાવું। તો મિત્રો તમે જોઈ લો આ સૂકું સૂકું પડ્યું છે, વરસાદ આવ્યા પછી તો આ લીલું સમય એકદમ થઈ જાય જંગલ જેવું। તો મિત્રો આ જંગલ જેવું થઈ જાય તો હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ। તો મિત્રો તમે વ્લોગમાં જોઈ લેજો। હાલ તો મિત્રો હાલ બધું સૂકું સૂકું પડ્યું છે। તો મિત્રો ચોમાસામાં હું તમને વ્લોગ બનાવીને બતાવશું, તો તમે જોઈ લેજો જંગલ ટાઈપ બધું થઈ જશે। તો મિત્રો આજે તો નક્કી નહીં વરસાદ આવે વાવાઝોડું આવે, તો મિત્રો એ તો કાલ ખબર પડશે આજ રાત્રે શું થાય છે તે। તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો હવે મળશે બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।